टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। जिनेवा लिबरल स्कूलने બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અજાણ્યા મેલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે। સ્કૂલ પ્રશાસને સ્થાનિક પોલીસ અને કંટ્રોલ રૂમમાં આ મુદ્દે જાણ કરી છે। મેચની ફાઇનલ દિવસના દિવસે જ ધમકી મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદનો બનાવ છે કે જ્યાં जिनेवा लिबरल સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો એક મેલ મળ્યો છે। અજાણ્યા ઈમેલ આઈડીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ સ્કૂલ પ્રશાસને સ્થાનિક પોલીસ અને કંટ્રોલ રૂમને પણ જાણ કરી છે। તો આઈપીએલની મેચના ફાઇનલ દિવસે જ ધમકી મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો અમદાવાદની जिनेवा लिबरल સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે। નરેન્દ્ર, અમદાવાદની जिनेवा लिबरल સ્કૂલ કે જેને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ ભર્યો મેસેજ મળ્યો છે। જી, શાંતિપુરા પાસે આ સ્કૂલ આવી છે અને એ સ્કૂલને આજે એક આ મેલ મળ્યો છે અને એ મેલમાં એ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે, ધમકી આપવામાં આવી છે અને એ મેલ મળતા તુરંત જ જે શાળા પ્રશાસન છે એમના દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ, આ સિવાય સ્થાનિક પોલીસ અને જે કંટ્રોલ રૂમ છે એને જાણ કરી દેવામાં આવી છે। અને મેલ જે છે એ કેમ કરવામાં આવ્યો છે એ ખૂબ મહત્વનું છે, કારણ કે જે મેલ છે એનું હેડિંગ છે એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે રેપ વિક્ટિમના ન્યાય માટે આ એમના દ્વારા મેલ કરવામાં આવ્યો છે અને એ જ બાબતને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ કોના દ્વારા મેલ કરવામાં આવ્યો છે, એનો મોટિવ કયા પ્રકારનો છે। આ સિવાય સ્કૂલમાં પણ તમામ પ્રકારની તપાસણી છે એ પણ હાલ પોલીસ દ્વારા કરાઈ રહી છે। જી બિલકુલ નરેન્દ્ર, આભાર। તો અજાણ્યા મેલ આઈડીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને સ્કૂલ પ્રશાસને તાત્કાલિક પોલીસને અને તંત્રને જાણ કરી છે।